આગળ વધ્યા અને હવે એનટીપીસીના પણ આપણને નંબર્સ આવતા જોવા મળશે અને પરિણામો શું કહી રહ્યા છે, અપેક્ષા શું બનતી દેખાઈ રહી છે તેની વિગતો લઈએ. સહયોગી શ્રદ્ધા ફરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, જણાવો એનટીપીસીના નંબર કેવા રહી શકે? જી, ગુડ આફ્ટરનૂન. તો એનટીપીસીના આપણને રિઝલ્ટ્સ આવતા જોવા મળશે. આજે અનુમાન પર અત્યારે નજર કરીએ Q4 FY26માં તો સ્ટેન્ડઅલોન બેસિસ પર જો નંબર્સ જોઈએ તો પેટમાં અહીંયાથી 10%નો ઘટાડો આવતો જોવા મળી શકે છે. 5,778 કરોડની સામે 5,211 કરોડ. આવકની વાત કરીએ તો અહીંયા 5%નો વધારો શક્ય છે. 43,903 કરોડની સામે 45,985 કરોડ રહેતા જોવા મળી શકે છે. આવક એબિટા અહીંયા પણ 15%ની અપસાઇડ શક્ય છે. 11,255 કરોડની સામે 12,908 કરોડ અને માર્જિન્સ 26%ની સામે 28% પર રહેતા જોવા મળી શકે છે. એટલે કે એબિટા લેવલ પર પોઝિટિવ પણ સામે નેટ પ્રોફિટ એટલે કે પેટ લેવલ પર એક દબાણ આવતું જોવા મળી શકે છે એવી શક્યતા છે. હવે બેઝ એડજસ્ટમેન્ટથી નફા પર દબાણ સંભવ છે એવું માનવામાં આવી રહ્યું છે અને સાથે જ પાવર ડિમાન્ડ વધવાથી ગ્રોથને અહીંયાથી સપોર્ટ મળતો જોવા મળી શકે છે. તો આ રીતે ઓવરઓલ એક મિશ્ર નંબર્સ આવતા આપણને જોવા મળી શકે છે. હવે રિઝલ્ટ્સ પર ફોકસ રાખવાનું રહેશે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ